વિક્રમભાઈના પપ્પા આયા છે. જો ગાઈસ સિંગ પૂજા ફાઇનલી રોટલા બની ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું આજના એક અમારા નવા બ્લોગ વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે તો આપણે વહેલા ઉઠી ગયા છીએ. તો ગાઈસ જો મમ્મીને આવી ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. તો લેહડાગીરી હવાના પરમાં વોક કરીએ. બધું ધુમ્મસ જ દેખાય છે. અને મારા કાકો હવાના પરમાં આવી ગયા બોલો દૂધ કાઢીને. અરે કાકા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. હા દૂધ કાઢ્યા. દૂધ કાઢ્યા. સરસ. ઠંડી લાગી? બહુ લાગે છે. બહુ લાગે છે. ઓહો જોરદાર. લેહડો. મારા પપ્પાએ દૂધ કાઢીને હોમા મળી છે. મારા ભાઈ ધુમ્મસ જ થઈ ગયું છે. અને ઠંડી તો જબ્બર લાગે છે. આજ તો એકદમ લાકડા જેવા થઈ ગયા છે. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ઠંડી પડી નથી, એમ પડી હા એમ. આ જો તો ખરે એમ કશું દેખાતું જ નથી. તાને ઓગળી તો એમ જેવી થઈ ગઈ છે. અરે ઓહો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કરી? ઠંડી બંડી લાગે છે? ફૂલ લાગે છે? હું આહા તે તો માથારું કે તગાર એમ નિમરાય છે માથા ઉપર. ખુલ્લું સરસ. ચલો હું દોડવા જાઉં તાનો. એક દો ધુમ્મસ જ દેખાય છે. આ એ ગાઈઝ હવાના પોરમાં તમને બધાને એક વાત કરું કે જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવી જાય, કો તો ખૂણામાં બેહીને રડી લેવાનું, કો તો એ પરિસ્થિતિ સામે લડી લેવાનું. જો તમે રડી લેવાનું ઓપ્શન ચૂઝ કર્યો ને મારા ભાઈ, તો જીવનમાં કોઈ બદલાવ થવાનો નહીં. પણ હા, તમે પરિસ્થિતિ સામે લડી લેવાનો ઓપ્શન ચૂઝ કર્યો તો 50% ચાન્સીસ રહે છે કે તમારું જીવન બદલાઈ જાય. બહુ હેવી મસ્તી છે મિત્રો. ફાઇનલી આપણે નવી આઈડી બનાવી દીધી છે. આ આપણે ઓરિજિનલ આઈડી છે, હેલો ભાવિક 11. ફોલો કરી લેજો બધા મિત્રો. ગાઈસ આજે બનાવવાનું છે સિંગ ભુજિયાની સબ્જી અને સાથે બાજરીનો રોટલો. એટલે ઘેર મારા ભાઈ બાજરી પડી નહીં તો રૂપાલ જઈને પહેલા બાજરીનો લોટ લેતા આવીએ. બાજરીનો લોટ લાવવાનો છે 1 કિલોથી 1.5 કિલો, એટલે વજન વધારે છે. તેના માટે મેં મોટો માણસ લીધો સંગાતી ખાવા માટે. આ રહ્યો મોટો માણસ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ચલો આપડા શું ખાવાનું છે? રોટી ની અને સિંગ ભુજિયાની સબ્જી. મિત્રો આજે આપણે બનાવવાની છે સિંગ ભુજિયાની સબ્જી સાથે બાજરીનો રોટલો. મિત્રો હું સરસ મજાની ઈટીઓ લાવ્યો છું, 3 ઈટીઓ ચૂલો બનાવવા માટે. કારણ કે હોય તો ઢેપો હતો, એના કારણે ચૂલો હરકો બંધ નહોતો. તો ગાઈસ સિંગ ભુજિયાની સબ્જી બનાવવા માટે આપણે પહેલા ડુંગળી મોરવી પર હે. ફાઇનલી ડુંગળી મોરાઈ ગઈ છે અને આમ આપણે ટોમેટો મોર નાખીએ. હાર્દિકભાઈ કાચો ટોમેટો લાવ્યા છે. શેમ કાચો લાવ્યા લે? કાચો સારો. તો ગાઈઝ ફાઇનલી બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે. આમ ખાલી સિંગ ભુજિયા પડીકોમાંની બહાર કાઢવાના બાકી છે. તો લેડો ફટાફટ બહાર કાઢી લઈએ. ઉપડી નાખીએ. જો ગાઈસ સિંગ પૂજા રેડી થઈ ગયા છે. ગાઈઝ ફાઇનલી સમય આવી ગયો છે સિંગ ભુજિયા બનાવવાનો. તો લેડો પહેલા તેલ નાખીએ. ગાઈસ મમ્મી આવી ગઈ છે. મમ્મી રેડી કે સિંગ પૂજા બનાવવાનું છે આપણે? હા. રાઈ મસાલો, લીલો મરચો, ઉતારા ફલ્યા, લીલી ડુંગળી અને ફોજી લ્યા સમસો લે. હા
કેટલા મિત્રોએ સિંગ ભુજિયાની સબ્જી ખાધી છે કોમેન્ટ કરજો મારા ભાઈ. આપણે તો ફર્સ્ટ ટાઈમ બનાવી રહ્યા છે અને ફર્સ્ટ ટાઈમ ખાવાની છે. તું એ ખાધી લે કેવો તમે? ના હાર્દિકભાઈ તમે? ના ભાઈ નહીં ખાધેલી. ધનકાકા તમે? ના કોઈ દિવસ નહીં. તમે નથી ખાધી? આજ સુધી આપણે પરીકોમાં ખાલી સિંગ ભુજિયા પોરી ખાધેલા છે. કાચું ટામેટું, મીઠું, હળદર, ભાદરે નાખ અંદર નાખી દે નાખી દે. મરચું, ટોમેટો અને લીલી એટલે ઓમ રાખી લે. ટોમેટો અને લીલી ડુંગળી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો લેડ અંદર આપણે પાણી રેડ દે. વાહ ભાઈ વાહ. સિંગ ભુજિયા એક બાજુ સિંગ ભુજિયાની સબ્જી બને છે અને એક બાજુ જો અમાર મમ્મી બાજરીનો લોટ બોધે છે. થોડી વારમાં બાજરીના રોટલા બની જશે. મમ્મી થોડી વાર મદદ કરે લે. મદદ કરાવું છું તમે શું કેવું કે અમે પોણી કાઢવાનું કોક ના લાવે ને કેવું બાટલામાં હે કાઢે મિનિટ પાણી. બહાર તો ચલો રેડી થઈ ગઈ છે સિંગ ભુજિયાની સબ્જી. ચલો ગાઈસ. વાહ ભાઈ વાહ. જે આ રોટલો એક તૈયાર થયો. દેવતા તો તેલ બધા નથી લાગે. ગાઈઝ પહેલી વાર ખાવાનું છે સિંગ ભુજિયાની સબ્જી. કંઈક અલગ જ ફીલ થાય છે અંદરથી. કેવી ભાવતી હશે હે ભાઈ? કેવી ભાવતી હશે કેવી સિંગ ભુજિયા જેવી. બાકી જુઓ એક રોટલો તૈયાર થઈ ગયો છે. હાય ભાજી પાવથી એમ થતું હે ને કે હું પેલા ખાઈ લઉં. ઉતાવળ તો સજ મને. કારણ કે ભાજી ઉતાવળી ઓબો છું. હો પોંડી છે એમ. પાણી ફાઇનલી રોટલા બની ગયા છે. સબ્જી તૈયાર છે. વાતાવરણ બી બેસ્ટ છે. બસ ખાલી અમે બધાના સાથે મળીને ખાવાનું છે. હવે જોઈએ ભાઈ ટેસ્ટ કેવો રહે છે સિંગ ભુજિયાની સબ્જીનો. હવે રોટલો રાખી દો. એટલે ખવડું મુસીબત છે. સિંગ ભુજિયા લ્યો જવા દે ગરમ ગરમ સવાદ એકદમ. ધનજી કાકાનો રોટલો ખાઈને બતાવો હેડો પેલા ખાઈને બતાવો. બેસ્ટ બેસ્ટ ખરેખર બેસ્ટ લાગે. મસ્ત. ખોતા ભાજી તમે બતાવો ટેસ્ટ. હા આ તો થોડી કાબુલી ચણાવાની એવું લાગે છે નહીં દેખામાં તો એ રીતનું દેખાય છે. તો લેહડો ગાઈઝ આમ ખાઈએ. કેવું ભાવ છે એક નંબર ભાવ છે લે આ જોની હોટલનું કોઈ ને એવું લાગે છે કમ્પ્લીટ. હા શું મસ્ત. મસ્ત સબ્જી બની છે ગાઈઝ. તમે બધા બનાવજો ઘેર. બહુ જ મસ્ત સબ્જી બની છે અને એકદમ નોર્મલ રેસીપી છે. વધારે વારે ના લાગે પણ ટેસ્ટ મારા ભાઈ દુગનો આહે. સબ્જી તો મારા પાસે જબડી આવી છે. મમ્મીએ બનાવી છે ને રોટલો. વાહ ભાઈ વાહ. મમ્મી ચેવી પા સબ્જી મસ્ત ભાવ છે. જોડાઈ છે. ખરેખર શું સ્વાદ લાગે છે. ચાલ હોટલ કરતા વધારે સારું. આ હા હા હોટલને ટક્કર મારી છે નહીં. ભુજિયાની સબ્જી આજ પેલા ખાધી. આ હા 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 બહુ મજા આવી ગઈ મારા ભાઈ. બહુ એટલે જબ્બર મજા આવી ગઈ ખાવાની યાર. એક આખો રોટલો તોડી ખાધો છે સિંગ ભુજિયાની સબ્જીમાં. અમે જઈએ ઘેર. વિક્રમભાઈ તો જોવા મળતા નહીં પણ એના ફાધર આવ્યા છે ખાખરે એટલે કે મારા ભાઈ ખેતરમાં. તો લેવડો થોડીક મુલાકાત કરીએ. એ તો હમ ઉભર્યા છે જક્કા બહુ. વિક્રમભાઈના પપ્પા આવ્યા છે. જક્કા કા હા ભાઈ અરે જય માતાજી. જય માતાજીની. કેવું છે તબિયત પાણી? સારું છે. સારું છે કા? હા આપણો થારી બધી આઈડી જતી રહી. જેમ એક ભાઈ ફ્રોડ કર્યો. હા. ફસાયા આપણો. હા હવ ફસાણ બધી આઈડી ફસાણ કાંઈક પ્રમોશન છે કે જાહેરાત કરવાની છે હા એમ કઈને વાત કરી. હા એ મને લાગ્યું જાહેરાત હે હા અને એ ભાઈ જે લખાવડાયું એ લખ્યું મેં. હા તારી આઈડી તો બધી જતી રહી. હવ અમારે નવેસરથી આજથી ચાલુ કર્યું છે પાછું કોમ બધું. હવ
હું છે વિક્રમભાઈ શું કરે છે? વિક્રમભાઈ ઘેર જ છે. ઘેર જ છે કે? હા. હા હા માણસ આવા સાહેબ બે હે કરીએ વાત તો કરે બીજું હા, એ જ તો. પાણી આલવાનું ને એવું બધું. અમારા ગામમાં એક નવી પદ્ધતિ આવી છે, બેઠા બેઠા વાટવાનું. હે કાકા, આ તમે આ નવી પદ્ધતિ લાયા, બેઠા બેઠા વાટવાનું. એટલે ગોળ ગહરી કરીને વાટવાની એમ? વાત સાચી છે. આહા. હું સાહેબ બેહી રહ્યો, હું તો ઊભો છું. અરે નિશાબેન મજામાં? શું કેવું પ્રતાપ છે? શાંતિ છે કે? જય માતાજી. ટૂંક સમયમાં આપણે એક નવું એનાઉન્સમેન્ટ કરી રહ્યા છીએ. બહુ જ ટૂંક સમયમાં આવી જાય હે. તમારે બધાને ખાલી કોમેન્ટ કરવાની છે અને કોમ અમે કર્યું. મોટર ચાલુ કરી દીધી છે અને પોણીથી બધા વાહનો ધોઈ નાખે છે. અરે હાર્દિકભાઈ, હા બોલો ભાઈ. એટલે આ બાદ તો જોલે કદીક વાર હા બોલો ભાઈ. તમારે બૈરાન નહીં જવું પડે યાર. વાત તમારી હાચી. વાહનો તો વાઈ જઈએ. વાત તમારી હાચી, પણ બૈરું રોટલી બનાવે તો મું નહીં ખાઉં કાશી. હા 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 હા. અને આ બૈરું તમારા વિડીયો પડતું હે તો ધોતું હે તો. ગાઈઝ, અમારા ખેતરમાં ઘઉં આવ્યા છે અને એવું કહેવામાં નહીં, એવું સજ મારા ભાઈ કે જેટલી ઠંડી વધારે પડે ને એટલા ઘઉં જલ્દી બહાર નીકળી જાય. એટલે મારું જુઓ મસ્ત મસ્ત કંઠે બેસી ગઈ છે. ગરમ પહેરવાવાળી નહીં પાછી હું જોઈ લે, બેસી ગઈ છે ને કમ્પ્લીટ કંઠ્યો. હા એ આ મારા ખેતર છે ગાઈઝ. ખરેખર મારા ભાઈ ગુજરાતીઓ તો ગુજરાતીઓ જ કહેવાય યાર. બધા દિલના બોડા અને એકદમ મસ્ત માણસો હોય છે. જુઓ તમને બતાવું, પછી તમને થોડીક આગળ વાત કરું, બરોબર છે? આપણે આઈડી ઉડી ગઈ હતી, નવી આઈડી બનાવી છે હેલ્લો ભાવિક 11. 5435 ફોલોવર કરી નાખ્યા છે. એટલે જોરદાર કહેવાય મારા ભાઈ. તમે બધા સપોર્ટ કરી રહ્યા છો ને દિલથી, ખરેખર યાર તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. માતાજી તમને ખૂબ હાલે, સુખી રાખે, બરાબર છે? ભગવાન તમને ખૂબ હાલે. એવું કહેવાય છે યાર, કોઈ પણ સિલેબસ હોય કે કોઈ પણ લેવલનું કોમ હોય, પણ જો એ પોતાની માતૃભાષામાં હોય ને તો ખરેખર દરેક વ્યક્તિ આગળ પહોંચતો હોય છે. જેમ કે આપણે સમજી લ્યો, આપણે મેડિકલનું ભણીએ પણ બધું ઇંગ્લિશમાં આવે, બરાબર છે? અને એ જગ્યાએ જો ગુજરાતીમાં જ આવતું હોય તો ખરેખર દરેક છોકરાઓ અને છોકરીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, દરેકને એકદમ ફોકસથી ભણી શકે અને પોતાનું મગજનો આઈડિયા આવે ને તો તાત્કાલિક શેરે કરી શકે. સમજ્યા?